ગઈકાલે આપણે શૃંગાર શિબિરનો બીજો ભાગ લીધો. પહેલા વાર જ્યારે શૃંગાર શિબિર થઈ હતી ત્યારે આપણે પાઘના પ્રકારો સમજેલા. ગઈકાલે એ જ પાગ ઉપર જો એક છોર વચ્ચે હોય તો એને ગ્વાલ પાગ કહેવાય. જો સાઈડમાં હોય, રાઈટ સાઈડમાં હોય તો એને ફેંટો કહેવાય. એના પછી જો બે બાજુ એક એક છોર હોય તો બે છોરવાળો જે હોય એ દુમાલો કહેવાય. ક્યારેય પણ દુમાલામાં એક છોર હોય જ, એક છોરવાળો જે કોઈ બી દુમાલો કહેવાય જ નહીં. બરાબર. દુમાલો એટલે હંમેશા દુ એટલે બે, એટલે બે છોર જ હોવી કમ્પલસરી છે. બરાબર. એટલે કાલે જે મેં એક પ્રશ્ન મૂક્યો કે બીચકા દુમાલામાં કેટલી છોર હોય, તો જેને પણ એક છોરમાં પણ જેને કર્યું છે એથી દુમાલો સમજ્યા નથી. ક્યારે પણ દુમાલો એક છોરવાળો હોઈ જ ન શકે. એક છોરવાળો હંમેશા ફેંટો કહેવાય. દુમાલો એટલે બે જ છોર હોય. બરાબર. હવે બંને બાજુ એક એક છોર હોય એ સામાન્ય દુમાલો હોય, અને એક છોર વચ્ચે હોય અને એક છોડ સાઈડમાં હોય, જે રાઈટ સાઈડ, તો એને બીચકો દુમાલો કહેવાય. બરાબર. તો કાલે આપણે આટલા શૃંગારોની માહિતી લીધી હતી. ગ્વાલપાક, ફેંટો અને દુમાલો. બરાબર. અને બીચકો દુમાલો, આટલી વસ્તુ સમજ્યા હતા. આની ઉપર આ બધા જે છે નોર્મલ સામાન્ય શૃંગાર કહેવામાં આવે છે. એટલે બહુ જ સૂક્ષ્મ અને બહુ હલકા શૃંગાર થાય. આ બધા જ્યારે મસ્તક ઉપર શૃંગાર હોય ત્યારે ઠાકોરજીના શ્રીઅંગ ઉપર પણ એટલા ભારે શૃંગાર નથી આવતા. હલકા શૃંગાર આવે છે. હલકા શૃંગાર નિયમ, આ ઐચ્છિક શૃંગાર છે. એટલે દુમાલા ઉપર પણ હંમેશા, અને ફેટા પાક દુમાલા બધા ઉપર હંમેશા ક્યાં તો એક ચંદ્રિકા કેમને પણ ધરી શકો, ક્યાં તો એક ચંદ્રિકા, ક્યાં તો એક કતરો, ક્યાં તો સુરખાબનો પંખ, ક્યાં તો મોર શિખા, આ રીતે બધું ફરતું ફરતું પણ ધરી શકાય છે. ને બહુ સામાન્ય શૃંગાર છે, બહુ સહજ. ક્યારેક આપણે ઉતાવળ હોય તો આ રીતે જે છે સૂક્ષ્મ શૃંગાર કરવા હોય તો આમાંથી કોઈ લઈ શકીએ છીએ. બરાબર. અને આની જોડે હંમેશા ઠાકોરજીને કર્ણફૂલ અને શીશ ફૂલ આવે. બરાબર ને. કર્ણમાં કુંડલ ન આવે. કુંડલ સમજીશું. કર્ણફૂલ એટલે ગોળ જે હોય કુંડલ, એને કર્ણફૂલ કહેવાય. એ બધા બતાવીશ. એકવાર આપણે એક સત્સંગ આપણો શૃંગાર શિબિરમાં કર્ણના શૃંગારનો પણ આપણે રાખીશું. એમાં બધા કર્ણફૂલના પ્રકાર, કુંડલના પ્રકાર એ પણ સમજીશું. તો અત્યારે એટલું સમજો કે કર્ણફૂલ અને શીશ ફૂલ, એટલે એક બાજુ તો પ્રભુ જે છે પાગ, ફેંટો, દુમાલો ધરે, બીજી બાજુ શું? તો બીજી બાજુ શીશ ફૂલ ધરે. બરાબર. અને કર્ણફૂલ આવે. અને આ બધા શૃંગાર જોડે ક્યારેય પણ ચોટી ન આવે. ક્યારે પણ જે છે એ જોડ કે ઘેરો આદિ કોઈ પણ ક્રમ આ બધા શૃંગાર સાથે ન આવે. એ બધું આપણે કાલ સુધી સમજી ચૂક્યા છીએ. બરાબર. હવે જ્યારે આપણે દુમાલો, જે લોકોને બરાબર રીતે સમજ પડી ગઈ દુમાલો, એને કુલે સમજવામાં થોડી સરળતા રહેશે. દુમાલો તો સમજી ગયા કે પાગ, એની ઉપર બે છોર. બરાબર. એટલે દુમાલો. હવે આપણે આજે સમજવાનું છે કુલે અને ગોટી પગો. અને સમય રહેશે તો એક બહુ વિશિષ્ટ શૃંગાર કુલે સાથે સંબંધિત છે, જે ઘણાને નહીં ખબર હોય, એ બતાવીશ. અત્યારે નામ નથી કહેતો, નહીતર બધા કન્ફ્યુઝ થશે. પણ અત્યારે આપણે પ્રારંભ કરીએ છીએ કુલેથી. હવે જુઓ, દુમાલો તો સમજી ગયા, પાગ ઉપર બે છોર. હવે આ જ દુમાલાને થોડું ગુસાઈજીએ જે છે થોડું આગળ વિસ્તાર કર્યો, કે દુમાલામાં આગળ એક ગોટી અને નીચે મેડ જ્યારે રાખી એટલે બની ગયો કુલે. દુમાલામાંથી જ, દુમાલાની ઉપર એક ગોટી બતાવીશ, આપણે જોઈશું. પણ કુલે એટલે શું? કે એમાં પાગ, બે છોર, આગળ ગોટી અને મેળ, આટલી વસ્તુ જ્યારે એક સાથે થાય એટલે એને કહેવાય કુલેનો શૃંગાર. બરાબર. હવે આ કુલેનો જે શૃંગાર જે છે એ શ્રી ગુસાઈજીના ભાવથી આવે છે. ગુસાઈજીનો પ્રિય શૃંગાર છે.
ગોસાઈજીના ભાવથી આ કુલેનો શૃંગાર આવે છે. આની પાછળ એક પ્રસંગ છે કુલેના શૃંગાર પાછળ, જો કે એનું કોઈ પ્રાચીન પ્રમાણ નથી, પણ રણછોડલાલજી મહારાજ અમદાવાદ વાળા એમના વચનામૃતમાં આ પ્રસંગ છે એટલે કહી રહ્યો છું. બાકી કોઈ ક્યાંય પ્રાચીન કોઈ જગ્યાએ મેં કોઈ આ પ્રસંગ જોયો નથી, એટલે કોઈ પ્રમાણ નથી. પણ છતાં પણ એક આધાર એવો છે કે એક વખત અકબર બાદશાહ જે છે એ શ્રીનાથજીના દર્શન કરવા માટે આવ્યો. હવે એ સમયના રાજાઓ જે છે ને આવી કુલે પહેરતા રાજાઓ, જે એ સમયના જે મુગલકાલીન જે રાજાઓ હતા એ સમયમાં એવું પ્રચલન હતું કે એ રાજાઓ આવી કુલે પહેરતા. જુઓ, અત્યારે ફેટો તો આપણે બધાએ, જેમ મેં કીધું હતું કે કોઈના વિવાહ હોય તો અત્યારે પણ ઘણી જગ્યાએ ફેટો બાંધવામાં આવે છે, એમાં પણ એક છોર બહાર રાખવામાં આવે, એટલે અત્યારે પણ ઘણી પરંપરાઓ જોવામાં આવે છે. તો કુલેની પણ આવી કોઈ પરંપરાઓ એ રાજ પરંપરામાં હતી એ સમયના જે રાજવી પરિવારોમાં. અને એ સમયે એવું આવે છે કે એ અકબર બાદશાહે આ રીતે જે છે એ દર્શન કરવા આવ્યો, ત્યારે શ્રીનાથજીએ શ્રી ગોસાઈજીને કહ્યું કે મોકું હું એસો શ્રૃંગાર અંગીકાર કરાવ, મોકું હું એસી કુલે ધરાવ. બરાબર, આવી આજ્ઞા જે છે શ્રીનાથજીએ સ્વયં શ્રી ગોસાઈજીને કરી. બરાબર, એટલે આ એકમાત્ર એવો શૃંગાર છે, જો આપણે રણછોડલાલજીનું વચનામૃત પ્રમાણ માનીએ તો આ એકમાત્ર એવો શૃંગાર છે કે જે શ્રીનાથજીએ સામે ચાલીને માંગ્યો છે. બરાબર, બાકી બધા શૃંગાર તો શ્રી ગોસાઈજીએ પોતાની ચતુરાઈથી પ્રગટ કરેલા છે, પણ આ એક શૃંગાર એવો છે કે જે શ્રીનાથજીએ સ્વયં સામે ચાલીને શ્રી ગોસાઈજીને કીધું કે ये श्रृंगार है जो है ऐसे कुले मोकू धराव. એટલે પરમ ચતુર શિરોમણી શ્રી ગોસાઈજી આપ શ્રીએ જે શ્રીનાથજીનો જુડો છે એના ભાવથી આગળ ગોટી સિદ્ધ કરી અને જે બે છોર જે છે બહાર કાઢી અને તેના ઉપર જે છે શૃંગાર કર્યા અને દર્પણ બતાવ્યું, તો શ્રીનાથજી બહુ પ્રસન્ન થયા. અને કદાચ આ પ્રસંગ સાચો એટલા માટે પણ મને લાગી રહ્યો છે કે ભલે પ્રમાણ નથી, કારણ કે આપણે ત્યાં તમે જોશો તો સૌથી વધારે શૃંગાર જે ધરવામાં આવે છે એ આ કુલેનો જ શૃંગાર છે, સૌથી વધારે બધા જ ઘરોમાં. કારણ કે આ જે કુલેનો શૃંગાર છે એનો લખી લો ઉત્સવનો શૃંગાર કહેવાય. આને શું કહેવાય? નિયમનો શૃંગાર અને ઉત્સવનો શૃંગાર. એટલે કુલેનો શૃંગાર ગમે ત્યારે ધરી ન શકાય. એ જે નિયમના દિવસો હોય, જ્યારે આપણને પ્રણાલિકામાં લખ્યું હોય કે આજે કુલે ધરવી, ત્યારે જ આવે છે. આ જેમ અત્યાર સુધી આપણે જે બીજા બધા કીધા એમાં હું શું શબ્દ વાપરતો હતો કે આ ઐચ્છિક શૃંગાર છે. બરાબર ને? જો બે પ્રકારના હોય, કદાચ કોઈને સમજ ન પડે તો, એક હોય ઐચ્છિક શૃંગાર અને એક હોય નિયમના શૃંગાર. બરાબર, નિયમના શૃંગારને પ્રાચીન પરંપરામાં લેખના શૃંગાર એવો પણ શબ્દ ઘણી જગ્યાએ મળે છે. મૂળ શબ્દ છે લેખના શૃંગાર. લેખ એટલે લખેલા હોય. પહેલાના સમયમાં 360 એટલે આખા વર્ષની પ્રણાલિકાઓ લખવામાં નહોતી આવી. જે મુખ્ય ઉત્સવના દિવસો હોય ને એની જ પ્રણાલિકા લખેલી હતી. મારી જોડે તો બધી બહુ પ્રાચીન પ્રણાલિકાઓ પણ બિરાજે છે હસ્તલિખિત. એમાં કેવું હોય કે જન્માષ્ટમી, એના પછી રાધાષ્ટમી, એના પછી દાન એકાદશી, એના પછી વામન દ્વાદશી, એના પછી જે આગળ જે દશેરા, એના પછી શરદ, એ રીતે જ ઉત્સવની જ પ્રણાલિકાઓ લખેલી હોય કે આ દિવસે આ શૃંગાર ધરવા. બાકીના દિવસો શું કહેવાય? ઐચ્છિક દિવસો કહેવાય. એટલે એ સમયે પોતાની વિવેક અને સૂઝબૂઝના આધાર ઉપર બાળકો અને વૈષ્ણવો શૃંગાર ધરતા. હવે આગળ જતા એવું થયું કે વૈષ્ણવોમાં શૃંગારની સમજ સાવ ઓછી થઈ ગઈ. સાવ એટલે સાવ. અત્યારે પણ જોઈએ છે કે ખરેખર સાચા અર્થમાં શૃંગાર કેટલાને સમજ પડે છે. જો જોવા જઈએ તો બહુ જ 5-10% લોકોને સમજ છે, બાકી એ સમજાવનાર પણ ન રહ્યા. એમાં વાંક કોઈનો નથી, સમજાવનાર જ નથી. સમજાવનાર હોય તો બધા સમજે, પણ સમજાવનાર જ ઓછા થઈ ગયા એટલે સમજનારના પણ સમજ ઓછી થઈ ગઈ. કારણ કે સમજનાર જે હતા એને નાચવું ગાવું હતું, એટલે સમજાવનારને પણ બધાને દબાઈ દીધા કે આપ જો આ રીતે નચાવશો ને કુદાવશો તો જ અમે આપની પાસે આવીશું. ખરેખર બાકી પુષ્ટિ માર્ગના સિદ્ધાંત જઈને કહો કે અમને સમજાવો તો જરૂરથી સમજાવે,
પણ સમજનાર બી એટલા માટે કુંભનદાસીની વાર્તામાં શ્રી મહાપ્રભુજીએ શું કીધું, આગે કાલ બહોત કઠિન આવેગો, ન કોઈ પૂછેગો ન કોઈ કહેગો. આવું એટલે પૂછનાર પહેલા ઓછા થશે, પછી કહેનાર બંધ થશે. પૂછનાર હોય તો કહેનારને જખ મારીને કેવું પડે, ના ખબર હોય તો શોધીને કેવું પડે, પણ પૂછનાર જ ના રહ્યા એટલે કહેનારને બી મજા પડી કે ભાઈ હવે બહુ સમજાવવાની જરૂર નથી. એટલે સમયને માન છે. એટલે શૃંગારની જે છે એ પરંપરા ધીરે ધીરે ક્ષીણ થતી ગઈ અને કેવલ બાળકોના ઘરમાં કે હવેલી આદિમાં પણ જે છે ત્યાં સુધી સ્થિર રહી. તો ઘણી બધી હવેલીમાં પણ જ્યાં બાળકો ન બિરાજતા હોય ત્યાં પણ રીત બારના શૃંગાર એટલે ખોટા શૃંગાર ધરેલા જોયેલા છે ઘણી બધી જગ્યાઓએ. કારણ કે મુખિયાજીઓ પણ દરેક જગ્યાએ સમજતા હોય જરૂરી નથી, બરાબર ને. જ્યાં સદાય કોઈ બાળક કે કોઈ એવા ના બિરાજતા હોય તો બધા પોતાની મનમાનીથી કરતા હોય તો એવો થઈ શકે ને. ત્યાં વૈષ્ણવો જે દર્શન કરે ને તો ખાલી હાથ જોડવાથી મતલબ છે, એટલે બધાને સમજ હોય એવું બી જરૂરી નથી. એટલે ધીરે ધીરે ક્રમ જે છે ઓછો થઈ ગયો. એટલે આ પ્રકારે એટલા માટે પછી આખા વર્ષની પ્રણાલિકાઓ લખવામાં આવી. પહેલા જે પ્રાચીન જે પ્રણાલિકાઓ હતી ને આખા વર્ષની નહોતી શૃંગારની, કે આ 360 દિવસની, એવું નહોતું. પછી ફિક્સ કરી દીધી, કારણ કે ધીરે ધીરે જે શૃંગારની બધાને ઓછી સમજ થઈ એટલે હવે આખા વર્ષની પ્રણાલિકાઓ છપાય છે. છતાં પણ એમાં જે ઉત્સવના દિવસો હોય એને નિયમના શૃંગાર કહેવાય. એ કોઈ દિવસ બદલાય નહીં, એને કોઈ દિવસ જે છે બદલી શકાય નહીં. એને લેખના શૃંગાર કહેવાય. એટલે નિયમ પ્રમાણે એ જ શૃંગાર આવે. રામનવમીએ કુલે જોડ આવે એટલે કુલે જોડ જ આવે, પછી એને તમે બદલી શકાય નહીં, બરાબર. પણ બાકીનો ધારો કે એવા જેમ કે કાલનો બારસ હોય, તેરસ હોય, જો બીજો કોઈ ઉત્સવ ના હોય તો એ ખાલી દિવસ કહેવાય, બરાબર. તો એમાં ઐચ્છિક શૃંગાર આવે. એમાં ભલે લખ્યું હોય કે આ દુમાલો ધરો પણ તમે પાગ ધરી શકો, બરાબર, કારણ કે એને ઐચ્છિક શૃંગાર કહેવાય. પણ જો આપણને એટલી સમજ હજી ન હોય તો પછી જે લખ્યું હોય એ જ રીતે કરવું આપણી પ્રણાલિકામાં, બરાબર ને. જો સમજ, કારણ કે આમાં સમજ અને વિવેક બે વસ્તુ જરૂરી છે શૃંગાર કરવામાં. એટલે પ્રભુને પરિશ્રમ ન થાય એટલા માટે પ્રાચીન ભગવદીઓએ, પ્રાચીન બાળકોએ શ્રમ લીધો કે આગળ બધાની જે સમજ શક્તિ ઓછી થશે એટલે સાતે ઘરની પછી આખા વર્ષની સેવા પ્રણાલિકાઓ બહાર પાડવામાં આવી, બરાબર. તો પણ છતાં પણ આટલો પરિશ્રમ કરવા છતાં પણ એનું જે છે 10% જેવું, 20% જેવા જે છે. આ શિલ્પાબેનને મેં કેટલી બધી વાર રિમૂવ કર્યા છે. હવે તમને કાયમ માટે અહીંથી મારે રિમૂવ કરવા પડશે. તમારે વેફરની વાતો કરવી હોય ને તો અહીંયા આવવાનું જ નહીં, દરેક વખતનું છે તમારું. આટલા બધાની વચ્ચે કેવું પડે છે પણ થોડું સમજો, લિંક તૂટી જાય છે. તો એક લિંકમાંથી તો મેં એમને બ્લોક કરેલા છે, મને ખબર છે. હવે બીજામાંથી કરવા પડશે હવે જો આ થશે. તો કહેવાનું તાત્પર્ય હતું કે આટલો પરિશ્રમ કરવા છતાં પણ હજી પણ જે છે એ ઘણા બધાને, કારણ કે આમાં ખાલી લખ્યું હોય કે દુમાલો ધરવો, ફેટો ધરવો, પાગ ધરવી કે કુલે ધરવી, પણ એ સમજાવશે કોણ કે કયો શૃંગાર કયો, બરાબર. એટલા માટે જે છે એ શૃંગાર શિબિરની જરૂરત છે. તો હવે જુઓ, કુલેનો જે શૃંગાર છે ને એ જે છે નિયમનો શૃંગાર છે, લેખનો શૃંગાર છે. એટલે એ ઐચ્છિક શૃંગાર નથી, બરાબર ને. એ ઐચ્છિક શૃંગાર નથી. એના દિવસો નક્કી હોય, એના ફિક્સ હોય કે આ જ દિવસે આવે ને. જે કુલેનો શૃંગાર છે એ ઉત્સવનો શૃંગાર છે. કયો છે? ઉત્સવનો શૃંગાર છે. એટલે મોટા ભાગે બધા જ ઉત્સવોમાં જે છે, મોટા ઉત્સવોમાં શ્રી ગોસાઈજીએ જે છે એ કુલેનો શૃંગાર પછી પ્રારંભ કર્યો છે. કારણ એટલે એના પરથી ખબર પડે કે એ પ્રસંગ સાચો હશે કે શ્રીનાથજીએ સામે ચાલીને જ્યારે માગ્યો હોય અને જ્યારે દર્શન કરીને આ અતિ પ્રસન્ન થયા, પ્રભુને મુસ્કાતા જોયા, એટલે ગોસાઈજીએ જે છે એ પ્રભુના સુખાર્થે આ જે કુલેનો શૃંગાર જે છે એ બધા ઉત્સવોમાં નિયમથી કરી દીધો. એટલે આપણે ત્યાં જે છે સૌથી વધારે જે ધરવામાં આવે છે એ જે છે 12 મહિનામાંથી 3 મહિના તો કુલેનો જ શૃંગાર આવે છે. કારણ કે તમે કોઈ બી ઉત્સવ જુઓ તો કુલેનો જ શૃંગાર આવે. અને તમને એક કદાચ કોઈને ખબર ના હોય તો એક બહુ મજાની વાત કહું. હંમેશા જ્યારે મોટા ઉત્સવ હોય ને, જો ધારો કે માની લો એક એક્ઝામ્પલ આપું છું, જેમ કે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ, બરાબર. એમાં છે ને
ચાર વસ્તુ ફિક્સ હોય. એક તો આગમનો શૃંગાર, એક આગમનો શૃંગાર વધાઈ બેસે ને, જે દિવસે વધાઈ બેસે એટલે તમે અત્યારે લખી રાખો, પછી તમને એક્ઝેક્ટ સમજાઈશ. જો એક તો આગમનો શૃંગાર હોય, બરાબર, એક આગમનો શૃંગાર. બીજું હોય ઉત્સવના આગલા દિવસનો શૃંગાર, ઉત્સવના આગલા દિવસનો શૃંગાર. ત્રીજું હોય ઉત્સવના દિવસનો શૃંગાર, ઉત્સવના દિવસનો શૃંગાર. અને ચોથો હોય ઉત્સવના પછીના દિવસનો શૃંગાર, એ દૂસરો શૃંગાર કહેવાય. શું કહેવાય? દૂસરો શૃંગાર. ઉત્સવના પછીના દિવસનો શૃંગાર એને કહેવાય દૂસરો શૃંગાર. હવે જે આગમનો એટલે ધારો કે માની લો કે જ્યારે બળી વધાઈ બેસે, જેમ કે મહાપ્રભુજીના ઉત્સવની બળી વધાઈ ચૈત્ર વદ ચોથના દિવસે મોટે ભાગે 8 દિવસ પહેલા બેસે, તો એ દિવસે આગમનો શૃંગાર એટલે ઉત્સવવત જ શૃંગાર થાય. જે મહાપ્રભુજીના ઉત્સવે જે શૃંગાર ધરે એવો ને એક્ઝેક્ટ એવો શૃંગાર જે છે એ જ્યારે બળી વધાઈ બેસે એને આગમનો શૃંગાર કહેવાય. એ જ રીતે જન્માષ્ટમીમાં દિવસે જ્યારે બળી વધાઈ જે બેસે, માની લો કે શ્રાવણ વદ આઠમે, શ્રાવણ સુદ આઠમે, શ્રીનાથજીમાં તો અષાઢ વદ આઠમે જ 1 મહિના પહેલા બેસે છે, એટલે અષાઢ વદ આઠમે જ જે છે એ જન્માષ્ટમી વદ શૃંગાર થાય. તો ત્યારે પણ કુલે જોડ ધરે. બરાબર. હું તમને બહુ મજાની વાત કહું, આપણે પણ કોઈ નવો ડ્રેસ લાયા હોઈએ કે નવા કપડા લાયા હોઈએ તો એકવાર આપણે પહેરીને જોઈ લઈએ કે એનું ફિટિંગ બરાબર છે કે નહીં. જોઈએ છે કે નહીં. ભલે આપણે કોઈ પ્રસંગ માટે લીધો હોય, પણ પ્રસંગના દિવસે પછી આપણે બરાબર પછી ક્યાં દોડવા જઈએ, તો થોડા દિવસ પહેલા આપણે એનું ફિટિંગ જોઈ લઈએ કે બરાબર, અને પછી આપણે પોતે અરીસામ જોઈ લઈએ કે હું બરાબર દેખાઉં છું ને, ઉસકી સાડી સે મેરી સાડી જ્યાદા વો હોની ચાહીએ, તો બીજા બધા કરતા હું કંઈક અલગ લાગવી જોઉં કે હું અલગ લાગવો જોઉં, તો જોઈ લઈએ કે નહીં આપણે. તો શ્રીજી બાબાએ આપણા બહુ રસિયા છે, આપણા ઠાકોરજીએ બહુ રસિયા છે. ઉત્સવના જે શૃંગાર હોય એ એક વખત પહેલા ધરાઈને જોઈ લેવામાં આવે કે પ્રભુ બરાબર રીતે છે કે નહીં બધા શૃંગાર, એટલે એને આગમનો શૃંગાર કહેવાય. આ આગમનો શૃંગાર બધા જ મોટા ઉત્સવોએ જે છે એ થાય. બરાબર. એટલે એક થોડા 8 દિવસ પહેલા કે રીતે જે છે એને જે છે એ આગમનો શૃંગાર કહેવાય, ઉત્સવના આગમનો શૃંગાર. બરાબર. આ 4 જે શૃંગાર છે ને 4 સ્વામીનીઓના ભાવથી છે. બરાબર. હવે ઉત્સવના આગલા દિવસનો શૃંગાર હંમેશા ફિક્સ હોય. ઠાકોરજી ઉત્સવના આગલા દિવસે લાલ વસ્ત્ર જ ધરે ને લાલ પાગ ઉપર ચંદ્રિકા ધરે. આ ફિક્સ હોય. માની લો કે મહાપ્રભુજીનો ઉત્સવ ચૈત્ર વદ 11 છે. હવે તમારી પ્રણાલિકા ખોલીને જોઈ લેજો. જો કદાચ કોઈ બીજો કોઈ એવો ઉત્સવ ન હોય તો એ દિવસે લાલ, ધારો કે ઠાડું સ્વરૂપ હોય તો લાલ પીછોડા હોય, અને જો લાલન હોય તો જે છે લાલ ઓઢણી હોય. આજથી તો ચીરા બંધ થઈ ગયા, તો લાલ ઓઢણી અને લાલ જે છે એ પાગ ધરે ને ચંદ્રિકા. અને શ્રીજી બાબા હોય એટલે લાલ પીછોડા અને પીળા રંગનું પીઠિક વસ્ત્ર આવે. પીળા રંગ, લાલ પીળા વસ્ત્ર એ જશોદાજીના ભાવથી. તો બહુ ઠાડા સ્વરૂપનો ક્રમ નથી અત્યારે આપણે, પણ સમજો કે હંમેશા લાલ વસ્ત્ર. જેમ કે ગુસાઈજીનો ઉત્સવ માગસર વદનો, તો આઠમના દિવસે હંમેશા લાલ વસ્ત્ર આવે અને લાલ પાગ ચંદ્રિકાનો જ શૃંગાર થાય. આને નિયમના શૃંગાર, એ બદલાય નહીં. બરાબર. જન્માષ્ટમી હોય તો શ્રાવણ વદ આઠમ, તો શ્રાવણ વદ સાતમે હંમેશા લાલ વસ્ત્ર જ આવે અને પાગ ચંદ્રિકાનો શૃંગાર થાય, અને આને આગળના દિવસનો શૃંગાર કહેવાય. હવે ઉત્સવના દિવસનો શૃંગાર, એ તો જે ઉત્સવ હોય એમાં તો કુલે જ આવે. હવે આપણે મોટા મોટા ઉત્સવો એ આપણે ક્રમ જોઈશું કે કેવી કુલે આવે. અને ઉત્સવના પછીના દિવસનો શૃંગાર એને દૂસરો શૃંગાર કહેવાય. એ દૂસરા શૃંગારમાં જે પ્રભુએ ઉત્સવના દિવસે ધર્યા હોય એવા જ શૃંગાર આવે, પણ થોડા હલકા આવે. થોડા જે છે એ થોડા ઉતરતા શૃંગાર આવે, પણ આવે એ જ. બરાબર. 3 જોડીના હોય તો 2 જોડીના થઈ જાય, અને થોડા હલકા થઈ જાય, પણ આવે તો એવા ને એવા જ શૃંગાર બીજા દિવસે. એને દૂસરો શૃંગાર કહેવાય. બરાબર. એટલે ઉત્સવમાં તો આવે જ આવે, પણ ઉત્સવના બીજા દિવસે પણ જે છે એ શૃંગાર જે છે એ આધરે. તો આ રીતે જે છે 4 પ્રકારે શૃંગાર જે છે આગમનો, એના પછી આગલા દિવસનો, ઉત્સવનો અને દૂસરો શૃંગાર. આ રીતે 4 પ્રકાર જે છે એ શૃંગારના છે.
બરાબર. તો હવે આ કુલેનો જે શૃંગાર છે એ ઉત્સવનો શૃંગાર છે. બરાબર. એના ઉપરથી આ બધી વાત નીકળી. આ જે છે અષ્ટ સખાઓમાં કુંભનદાસજીના ભાવથી આ શૃંગાર આવે છે. શ્રીનાથજી સૌથી વધારે આ શૃંગાર ધરે છે. બરાબર. અને જેમ કીધું કે આ મોટા ઉત્સવનો શૃંગાર છે, નિયમનો શૃંગાર છે. હવે આપણે જે છે કુલેને જોઈએ, કુલે કેવી હોય. તો જુઓ, કાલે બધાએ દુમાલો જોયેલો. બરાબર. હવે આ છે ને નોર્મલ કુલે છે. આ મારા દેવે જ સિદ્ધ કરી છે, મારા પ્રભુની. હવે એમાં જો 4 વસ્તુ હોય. કાલે આપણે દુમાલો જોયો તો એ દુમાલામાં જે છે આપણે મેડ અને દુમાલામાં 2 છોર જોયા હતા. બરાબર. પાઘની ઉપર 2 છોર. હવે આ જે છે એમાં પણ જુઓ 2 છોર તો છે જ. આ 2 છોર છે. બરાબર. પણ 2 વસ્તુ બીજી વધી જાય. એક આ ગોટી અને આ જે છે એ મેળ. એક જ મિનિટ. આ બીજી લિંકમાં જેટલા 8 વૈષ્ણવો છે ને એ આ પહેલી લિંકમાં જોડાઈ જાવ ને, કારણ કે ઓલરેડી આમે 90 વૈષ્ણવો જ છે એમાં. તો આપ બધા એમાં આવી જ જશો. હજી 100 થયા નથી તો મારે 2 જગ્યાએ બતાવવું ના પડે. બધા આમાં જોડાઈ જાવ પહેલી લિંકમાં. વૈષ્ણવો સાંભળી પણ રહ્યા છે બીજી લિંકના, કે ખાલી એમને મ્યુટ કરીને બેઠા છો? તો પછી મારે મહેનત બી ના કરવી. વાંધો નહીં. તો પછી આમાં જ, કારણ કે કદાચ સાંભળી બી નથી રહ્યા. જેટલા બી 5 વૈષ્ણવો અત્યારે એડ છે જે આમાં, એ આ બીજી લિંક પહેલી લિંકમાં આવી જાઓ. વર્ષાબેન, રીમાબેન, પરીનાબેન, પ્રેમલતાબેન, કૃષ્ણાબેન ને ગિરીશભાઈ, આટલા જે લોકો છે ને એ આ પહેલી લિંકમાં આવી જાઓ. જે 2 લિંક શેર કરી છે એમાં તમે જે બીજી લિંકમાં છો ને જગ્યાએ પહેલી લિંકમાં આવી જોડાઈ જાઓ. આ જે છે ને એ જુઓ ઓલરેડી 2 છોર છે. બરાબર. અને એની આગળ આ ગોટી છે. અને આની આ જે કહેવાય એને મેડ કહેવાય. શું કહેવાય? મેડ કહેવાય. બરાબર. હવે આ જે ગોટી છે ને એ પ્રભુના જુડાનો ભાવ છે. શું છે? એ પ્રભુના જુડાનો ભાવ છે. પ્રભુના જે કેસ છે ને એ આપણે બી પહેલાના લોકોમાં, હવે તો બધાને ખબર નહીં શું પ્રોબ્લેમ છે. મોટા મોટા કેસ હોય તો કપાઈને બોયકોટ કરાવી દે. બાકી પહેલાના તો પુરુષ તો હોય કે સ્ત્રીઓ હોય, એનું આપણી મુખની સુંદરતા કેસથી હોય. કેસ એટલે વાળ. એટલે પ્રભુના કેસ બહુ સુંદર છે. બરાબર ને. આપણા લૌકિક જનોના હોય કે ના હોય, પ્રભુના તો છે. એટલે ગોસાઈજીએ અહીંયા શું ભાવ રાખ્યો છે કે જશોદાજી પ્રભુના નાનું છોકરું હોય આપણે એને અંબોડી બાંધીએ આપણી ભાષામાં. તો આ પ્રભુની જે છે અંબોડી છે, એ ભાવથી છે. હોય ગોટી, આપણે તો કરવાની હોય, રૂથી કરવાની હોય. રૂ ઉપર વસ્ત્ર હોય અને એની ઉપર આ 2 છોર અને આ મેળ, એટલે આને કહેવાય કુલે. દેખાય છે ને બધાને બરાબર? આને કહેવાય કુલેનો શૃંગાર. જો આ કુલે છે. બરાબર. આ કુલેનો શૃંગાર છે. તો આ રીતે કુલેની અંદર શું હોવું જોઈએ? કમ્પલસરી ગોટી, મેળ અને 2 છોર. બરાબર. તો આટલી 4 વસ્તુ ભેગી થાય એને કહેવાય કુલે. બરાબર. હવે કુલે જે છે સાટિનની હોય. જો આ જે છે ને કુલે એ તમને આ દોરિયાની છે, દોરિયાના વસ્ત્રની છે. જે મેં બતાવીએ દોરિયાનું વસ્ત્ર છે. હવે આવી જ કુલે જરીની હોય, જરીના વસ્ત્રની હોય, સાટિનની હોય, અલગ અલગ કલરની. કુલે જે છે એ ઠાકોરજી ઉત્સવના દિવસે ધરે છે. એટલે મોટે ભાગે લાલ, પછી કેસરી, પીળી એવી વધારે આવે છે. બરાબર. તેમ છતાં, કારણ કે પ્રભુ તો કોઈને છોડતા નથી. બરાબર. એટલે શ્રીનાથજી બાવા વર્ષમાં એકવાર તિથિ લખવી હોય તો લખો અષાઢ વદ ત્રીજ, હિંડોળાનો 3જો દિવસ. અષાઢ વદ ત્રીજ એક દિવસ જે છે આવી મેઘશ્યામ કુલે ધરે. આવી આમ તો મેઘશ્યામ કુલે ન આવે, પરંતુ શ્રીજી બાવા વર્ષમાં એક વખત જે છે કુલે ધરે છે મેઘશ્યામ. બરાબર. બાકી મેઘશ્યામ કુલે આવે નહીં. હંમેશા જે છે એ મંગલ
કલર હોય એટલે લાલ, કેસરી, પીળી એવી જ આવે, બરાબર ને? સફેદ, આ 4 રંગો જે છે એ 4 રંગોની જ કુલે આવે. પણ વરસમાં એકવાર જે છે પ્રભુ મેઘશ્યામ કુલે ધરે છે. જો દેવે હમણાં બતાવી હતી, દેવ બતાવો. તો એ રીતે જે છે એ જો આ દેવે સ્ક્રીન શેર કરી છે. તો આ કદાચ જરીની, હા જરીની છે. જો આ જરીની છે, મેં જરીની હું પણ લાવેલો છું. તો જરીના વસ્ત્રની કુલે છે. જો દેખાય છે ને બધાને? એટલે કદાચ કોઈને મારા મેં શેર કરી હોય ના દેખાય. જો મેં પણ આ બતાવી, આ જરીની કુલે છે. આ અન્નકૂટના દિવસે, દિવાળીના દિવસે આવી જરીની કુલે આવે. આ જે છે ને જરીની કુલે છે. બિલકુલ નહીં કરો. તો આ રીતે જે છે કુલેનો આપણે કુલેને સાદી કુલે અત્યારે સમજ્યા, બરાબર? હવે પહેલા લખી લો કે કુલે જોડે દેવ અત્યારે નહીં, હમણાં કુલે જોડે કયા શૃંગાર આવે એ પહેલા લખો. તો કુલે જોડે હંમેશા જે છે એ જે વસ્તુ પેલામાં નહોતી આવતી ને, પાઘમાં, ફેટામાં, દુમાલામાં, બધાને થયું કે હાય ચોટી તો આવે જ નહીં. હવે એ જ બધી વસ્તુઓ આમાં આવે ને જે વસ્તુ એમાં આવતી હતી એ આમાં નહીં આવે. એટલે કઈ કઈ વસ્તુ આવે? ક્યાં તો કુલે ઉપર જોડ આવે, જોડ એટલે 3 કે 5 7ની ચંદ્રિકા જે હોય એ જોડ આવે. ક્યાં તો કામનો જે બધા ઘેરો કે છે એ આવે કુલે જોડે. ક્યાં અને આની જોડે કુલે જોડે હંમેશા ચોટી કુંડલ આવે આવે આવે. ક્યારે પણ એવું ન બને કે કુલે જોડે કુંડલ અને ચોટી ન આવે. કુલે જોડે હંમેશા ચોટી અને કુંડલનો શૃંગાર આવે. જ્યારે જ્યારે પ્રભુ કુલે ધરે ત્યારે કર્ણફૂલ ન આવે, કુંડલ આવે, બરાબર? એટલે હવે શું ન આવે કુલે જોડે? તો ક્યારે પણ સાદી ચંદ્રિકા ના આવે, એક ચંદ્રિકા ના આવે ક્યારે કુલે ઉપર, બરાબર? ક્યારે કુલે ઉપર કતરા ના આવે, એક કતરો ના આવે. એવું જેમ આપણે જોયું ને કે એક કતરો પણ ધરે, એવું ક્યારેય ન આવે, બરાબર? કુલે જોડે ક્યારેય કર્ણફૂલ ન આવે કાનમાં, હંમેશા કુંડલ આવે. અને કયા કુંડલ આવે લખી લો, મકરાકૃત જ આવે મોટે ભાગે. કુલે જોડે હંમેશા મકરાકૃત કુંડલના જ શૃંગાર થાય. આપણે સમજીશું મકરાકૃત એટલે શું. અત્યારે લખી રાખો, કુલે જોડે હંમેશા મકરાકૃત કુંડલ જ આવે. અને ચોટી ઇઝ મસ્ટ, ચોટી આવે જ આવે, બરાબર? તો શું આવે? ક્યાં તો જોડ આવે, ક્યાં તો ઘેરો આવે. ઘેરો એટલે કામનો જોડ, બરાબર? અત્યારે આ ઘેરો એટલે બોલું છું કે બધાને સમજમાં આવે, બાકી સાચો શબ્દ કામનો જોડ છે. તો ક્યાં તો ચંદ્રિકાનો જોડ, ક્યાં તો કામનો જોડ, બરાબર? ક્યાં તો જે છે એટલે એ બે વસ્તુ આવે પાઘની અરે કુલેની ઉપર. અને કુલેની સાથે શું આવે? કુંડલ અને ચોટી, બરાબર? એટલી વસ્તુ આવે. ચલો, આમાં કુલેમાં અત્યારે સાદી જે કુલે છે એના પ્રકાર પછી જોઈએ છે. આટલામાં કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો. હમણાં એક હેન્ડ રેસ થયો હતો, કોનો હતો મને નામ ના જોયું. આમાં કોઈને પૂછવું હોય તો પૂછો. એટલે બધાને કુલે ખબર પડી ગઈ, બરાબર? પછી પ્રશ્ન કરીશું ત્યાં ગ્રુપમાં, ને પછી જો ખોટા આન્સર આવશે ને તો પકડીશું. અત્યારે જે હા કહી રહ્યા છે. હવે એક બીજી વસ્તુ લખી લો, કુલે જોડે હંમેશા લૂમ પણ આવે. લૂમ બતાવું છું કઈ રીતે હોય. હવે જુઓ, કુલેમાં જે છે ને, મેં જેમ કીધું કે 2 છોર આવે અને ગોટી આવે ને મેળ આવે, બરાબર? હવે કુલે મને જે છોર હોય ને, એ છોર એવું પણ હોય ક્યારેક કે જડાઉના છોર ધર્યા હોય. કુલે વસ્ત્ર નહીં હોય પણ જોડ જે છોર હોય એ અલગથી ધરવામાં આવે.
ઘણા ઉત્સવોમાં એવો ક્રમ હોય ત્યારે કુલે આવી હોય. જુઓ આ ઉપર જે છે એ હું સમજાવું છું શું છે. આમાં શું છે, ખાલી ગોટી છે અને નીચે મેડ છે. કોઈ ત્રવલ વગરની હોય ને તો હું બતાવું. જો ધારો કે આ એક છે, આ વસંતની કુલે છે. આ પણ દેવે જ મને દર વસંતમાં એનો નિયમ છે મારા ઠાકોરજીની એક કુલે કરે. જો આમાં છોર નથી, બરાબર. આમાં જે છે ને ખાલી ગોટી અને મેડ છે. ખાલી આ જે છે ને, સોરી, આ ઉધી પકડી હતી, આ ગોટી છે અને આ મેડ છે, બરાબર. તો છોર શું કરવાના? તો છોર છે ને અલગથી જડાઉના ધરવાના. હું જડાઉના છોર બતાવું છું કેવા હોય. જો દેવે પણ સ્ક્રીન શેર કરી છે. તો આવી એકલી ગોટી પણ હોઈ શકે, પણ એની ઉપર પછી જડાઉના છોર અવશ્ય આવે, બરાબર. જડાઉના જે છોર છે એ ધરવા, એ ઇઝ અ મસ્ટ, એ આવે. એટલે વસ્ત્રના છોર પણ હોઈ શકે અને જડાઉના છોર પણ હોઈ શકે, બરાબર. થોડું અઘરું લાગશે કદાચ, પણ શું કરીએ, આનાથી વધારે તો ઈઝી નહીં થાય. તો કોઈ પણ જે છે ને છોર વસ્ત્રના પણ તમે કરી શકો, અને છોર વગરની ગોટી પણ ધરો ને પછી છોર જે છે એ જડાઉના ધરો. તો કુલેના બે પ્રકાર છે, એક તો વસ્ત્રની કુલે અને જડાઉ કુલે, બરાબર. તો વસ્ત્રની કુલે તો મેં બતાવી. હવે તમને જુઓ જડાઉની કુલે બતાવું. જો આ જે છે ને એ જડાઉની કુલે કહેવાય. આને થોડીક નાની છે, દેખાય છે. આ જડાઉની કુલે છે, બહુ જ નાની છે. આ જો દેવે પણ શેર કરી છે, એમાં એક્ઝેક્ટ ખ્યાલ આવશે. આ જો આ પન્નાની કુલે કહેવાય, આખી લીલી છે ને એટલે પન્નાની કુલે કહેવાય. આ મેં જે બતાવી છે ને એ મીનાકારી કુલે છે. હવે જડાઉની કુલે છે ને ક્યારે એમનેમ ન આવે. જો મેં આ પાછળ કરી, આની પાછળ આ ગોટી છે. ઠાકોરજીને ક્યારે એમનેમ ડાયરેક્ટ સીધી જડાઉની કુલે ધરાય નહીં. એટલે આ પાછળ ગોટી રાખીને શ્યામ દોરો વીંટાળીને આ રીતે પ્રભુને જે છે જડાઉની કુલે ધરવામાં આવે. તમે આ જો આ જે દેવે પણ સ્ક્રીન શેર કરી છે એમાં પાછળ તમને વસ્ત્રની કુલે દેખાશે, અને વસ્ત્રની કુલે ઉપર જડાઉની કુલે છે. આવી કુલે બહુ જ ઓછી ધરે છે પ્રભુ. ઉત્સવો આમ દેખાવમાં સારી લાગે એટલે ક્યારે ઉત્સવમાં જડાઉ કુલે ન આવે. એવું ના માનવી લેવું કે જડાઉની કુલે બહુ દેખાય છે સારી, એવું ના આવે. હંમેશા ઉત્સવમાં તો વસ્ત્રની જ કુલે આવે. જન્માષ્ટમી હોય, દિવાળી હોય, મહાપ્રભુજીનો ઉત્સવ, ગોસાઈજીનો ઉત્સવ, હંમેશા જે છે એ કુલે તો વસ્ત્રની જ આવે. પણ ક્યારેક અમુક દિવસોનામાં એવું લખ્યું હોય છે કે આજ વસ્ત્ર કી કુલે પે જડાઉ કી કુલે ધરની, બરાબર ને. એવું જ લારે લખ્યું હોય ત્યારે આવી જડાઉની કુલે પ્રભુ ધરે છે. ખ્યાલ આવ્યો? જેને સમજ પડે એના માટે છે. કદાચ થોડું ઉપરથી જઈ શકે મને ખબર છે, પણ અત્યારે સમજી રાખો. કદાચ ધીમે ધીમે પ્રભુની કૃપા થશે તો સમજાશે, બરાબર. હવે તમે જુઓ, આપણે ત્યાં છે ને એક ઠાકોરજી તો શૃંગાર પ્રિય છે, બરાબર. એટલે સાદી કુલે તો મેં બતાવી કે આવી ગોટી વાળી હોય, બરાબર. આવી ગોટી હોય, મેળ હોય, છોર હોય. પ્રભુને હજી આનાથી સંતોષ નથી. પ્રભુને હજી આનાથી સંતોષ નથી. એટલે આપણે ત્યાં કુલે ઉપર પણ શૃંગાર થાય. કુલે ઉપર પણ શૃંગાર થાય, એને ત્રવલ કહેવાય. શું કહેવાય? કુલે ઉપર પણ શૃંગાર થાય. જો આ ઉત્સવમાં આવી કુલે આવે. ભાઈ કોણ માઈક અનમ્યુટ કરે છે? ઉત્સવમાં આવી કુલે આવે. આ ગોટીની ઉપર જે છે, હવે આમ તો છે ને, આ તો મારી જોડે સમય નથી એટલે મને દેવે આ રીતે ટાંકા લઈને કરી આપો. જેને ના પણ ફાવતું હોય એના માટેની આ રીત છે કે કુલે ઓલરેડી શૃંગારિત કરીને રાખવી, બરાબર. પણ જો આ દેવે જે બતાવી ને, આને બધી ત્રવલ કહેવાય. તો એક પછી એક કુલે ઉપર ત્રવલ ધરતા જવાનું હોય. પણ એમાં છે ને બહુ બધો ટાઈમ જોઈએ અને એટલી કુશળતા પણ જોઈએ પ્રોપર ધરવા માટે, બરાબર. મારી જોડે તો સમય ખરેખર નથી, એટલો બધો રહેતો નથી. કારણ કે સામગ્રીમાં બી પહોંચવાનું હોય, કીર્તનમાં બી પહોંચવાનું હોય. તો હું આવી તૈયાર જે કરાવું છું કુલે ઉત્સવની, કે જેમાં ઓલરેડી ત્રવલ હોય જ, બરાબર. તો ઠાકોરજીના ઉત્સવમાં જે છે
આ ત્રવલ વાળી આ દેવ આ જડાવું એટલે ઉપર ત્રવલ પેલી એવી બતાવું ને વસ્ત્રની ઉપર ત્રવલ હોય એવી બતાવ. તો જે છે આ ત્રવલ સહિત ત્રવલ અને જો અહીંયા લૂમ છે, આને જે છે ને લૂમ કહેવાય, બરાબર, આ લૂમ છે. તો લૂમ અને ત્રવલ જે છે એ ઉત્સવના દિવસો આવે. હવે આમાં છોર નથી એટલે આમાં પછી જડાવું છોર આવશે અને વચ્ચે પાન આવે, એ પણ સમજાવું છું. જો આ દેવે બતાવ્યું ને, જુઓ આ જન્માષ્ટમીનો શૃંગાર છે. તો જો કુલે ઉપર જો દેખાય છે ને શૃંગાર કરેલો છે કુલેની ઉપર પણ, તો એને ત્રવલ કહેવાય. ખ્યાલ આવ્યો? અને લૂમ જે છે પછી જે છે એ પાન અને એની ઉપર જોડ આવે. ખ્યાલ આવ્યો? ત્રવલ ખબર પડી કે કુલેની ઉપર પણ જે છે શેરો ધરવામાં આવે એને, એટલે એવી શૃંગારિત કુલે જે છે ઉત્સવમાં આવે. બોલો હિનાબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આ ત્રવલ નો શૃંગાર શ્રીઅંગ ઉપર પણ આવે? હા, શ્રીઅંગ ઉપર પણ એક જે છે ને એને ત્રવલ કહેવાય છે, એ અલગ સમજીશું. અત્યારે કુલે ઉપર જે છે ને એને આપણે અત્યારે ત્રવલ સમજીએ છીએ. તો સમજ પડી? હવે જુઓ આ એક છે ને અત્યારે આવી તૈયાર હીરાની કુલે મળે છે જેમાં આ બધું છૂટું થઈ શકે. તો જો આ બધું જ કાઢી નાખું ને તો આ સીધી ગોળ પાક થઈ જાય. આ જે છે ને ગોલ પાગ થઈ જાય, દેખાય છે આ હીરાની. હવે આની અંદર હું આ એક છોર અહીંયા લગાવું, હા, જો આની અંદર હું આવી રીતે એક છોર લગાવું તો આ શું બનશે? ધર્મિષ્ઠાબેન, ધર્મિષ્ઠાબેન બોલો. ગ્વાલ પગો. આ ગ્વાલ પગો થાય? મેં સાઈડમાં લગાવ્યો છે. અને ગ્વાલ પગો ક્યારેય ગોળ ન હોય. આ ગોલ ગોલ છે ને ઉપર એક છોર આવ્યો, શું કહેવાય આને? કહી દઉં છું, વાંધો નહીં. આને કહેવાય ગોલ ફેટો. સાદો નહીં, ગોલ ફેટો, ચક્રીદાર ફેટો. માઇક મ્યુટ કરી. મેં હેન્ડ રાઇઝ એટલે કર્યો તો કે પેલું પાન કીધું ને તમે કુલે હા, એ ધીરે પાકમાં. ધીરે સમજાવું છું, ધીરે ધીરે. હજી પાન આપણે સમજ્યા નથી. તો જુઓ આને કહેવાય ગોલ ફેટો, બરાબર, આ જડાઉનો, બરાબર. હવે આ બે લગાવું એટલે એવું ના કહેશો દુમાલો, કારણ કે દુમાલો પણ ક્યારેય નીચે ગોલ ન હોય, બરાબર. પણ આ રીતે આ કુલે જ થાય, બરાબર. આ જે બે છોર આયા નીચે ગોળ છે અને નીચે મેડ છે એટલે આ થાય કુલે. હવે આટલું તો આપણે સમજ્યા, આ તો હીરાનો છે. હવે જુઓ આ પાન છે ને બે છોરની વચ્ચે આવે. જો આ દેવે બતાવ્યું, જો આ રીતે થાય. આ છે પાન, બરાબર. અને આ પાનની ઉપર જોડ આવે, પાનની પાછળ 5 ચંદ્રિકાનો જોડ કે 3 નો જોડ, 7 નો જોડ, બરાબર. દ્વારકાધીશમાં તો 9, 11 અને 13 નો જોડ આવે છે, એટલે એટલી બધી ચંદ્રિકાઓ હોય, બરાબર. તો સમજ પડી? વચ્ચે જે છે ને પાન આકારનો એક કતરો આવે એને કહેવાય પાન, બે છોરની વચ્ચે, બરાબર. એટલે કુલે ઉપર શું આવે? ત્રવલ આવે. હવે સમજ પડી? લૂમ આવે, બરાબર. જો છોર ન હોય તો જડાઉ છોર આવે, વચ્ચે પાન આવે અને પાછળ પછી ઘેરો અથવા જોડનો શૃંગાર થાય. આટલું કરો એટલે ઉત્સવનો શૃંગાર થાય. બરાબર. ચલો, આમાં કોઈને ન સમજ પડી હોય તો પૂછો. થોડું અઘરું છે. મેં કાલે પણ કીધું હતું કે કુલે સમજવી થોડી અઘરી પડશે, પણ જેટલું સરળતાથી હું સમજાઈ શકું એ સમજાવું છું. સમજ પડી બધાને? કુલે એટલે એક ગોટી, નીચે મેડ,
બરાબર, ઉપર 2 છોર, બરાબર, એટલું હોય એ કુલે. આ કુલે ઉપર જે છે ત્રવલના શૃંગાર થાય ઉત્સવોમાં. પછી લૂમ પણ ધરાય, બરાબર, અને વચ્ચે પાન આવે, અને પાછળ શું આવે, ક્યાં તો જોડ ક્યાં તો ઘેરો. એટલે ક્યાં તો ચંદ્રિકાનો જોડ ક્યાં તો કામનો જોડ, બરાબર ને, એને ઘેરો કહેવાય. કામનો જોડને એને ઘેરો બધા કહે છે. તો એટલું જ આવે. ક્યારે પણ સાદી ચંદ્રિકા, એક ચંદ્રિકા ક્યારેય કુલે પર ન આવે, ક્યારે પર એકાદ ટીપા જે છે કતરો એ પણ ક્યારેય ન આવે, બરાબર. ક્યારે સિંગલ મોર શિખા છે કે સુરખાબનો પંખ, એ બધું ક્યારેય કુલે ઉપર ન આવે. એ બધું શેના પર આવે, પાગ, ફેટા, દુમાલા એ બધા પર આવે, બરાબર. એટલે ક્યારેય સિંગલ સિંગલ વસ્તુ કુલે પર ન આવે. ખ્યાલ આવી ગયો ને બધાને? અને કુલે ઉપર કેવલ જે છે એ જે ક્યાં તો જોડ આવે ક્યાં તો ઘેરો આવે. અને કુલેની સાથે હંમેશા કુંડલ અને ચોટીના શૃંગાર થાય, એ આપણે સમજી ગયા. અને કુંડલમાં પણ મકરાકૃત કુંડલ જ આવે. ત્યારે પણ કુલે જોડે મત્સ્યાકૃત કે મયુરાકૃત નથી આવતા. પછી કોઈ ઘરમાં ધરાતું હોય તો, પણ મોટે ભાગે શ્રીનાથજીનો જે ક્રમ છે હંમેશા મકરાકૃત કુંડલ આવે છે. એ આપણે જ્યારે કુંડલ સમજીશું ને ત્યારે સમજી લઈશું. પણ અત્યારે લખીને રાખો કે કુલે જોડે હંમેશા મકરાકૃત કુંડલ આવે અને ચોટી આવે. ચોટી ઇઝ મસ્ટ. તો આ જે છે આપણો કુલેનો શૃંગાર આપણે સમજ્યા, બરાબર. અને કુલેની અંદર 2 પ્રકાર, વસ્ત્રની કુલે અને જડાઉની કુલે, એ પ્રકાર હવે બધાને સમજ પડી ગઈ. જડાઉની કુલે ડાયરેક્ટ ના આવે, એની પાછળ વસ્ત્રની ગોટી તો આવે જ, બરાબર. તો એ વસ્ત્રની ગોટી ઉપર જ જડાઉની કુલે ધરવાની હોય છે. કારણ કે એકલું જે જડાઉ હોય ને પ્રભુને વાગે, એટલે જડાઉનો કોઈ પણ શૃંગાર ડાયરેક્ટ ન આવે. જડાઉ એટલે સમજો છો ને, જે મીનાકારીઓ જે મેટલમાંથી શૃંગાર બનાયા હોય, જેમ કે કોઈ મીનાકારી હોય, સોનાનું હોય કે પન્નાના હોય, માણેકના હોય, તો જ્યાં મેટલ આવે ને ડાયરેક્ટ પ્રભુને ચૂભે, એટલે વસ્ત્ર જે છે એ પાછળ આવે છે. તો આ રીતે આપણે સમજ્યા. હવે કુલેમાં કોઈને કઈ, અહીંયા કુલેનો શૃંગાર જે છે એ વિરામ થયો. કુલેમાં કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો. ત્રવલ તો આવે જ છે. જો આ દેવે જે શેર કર્યું એ પ્રોપર આખી એટલી બધી ત્રવલો કુલે પર ધરી છે. જો આખી કુલે ઢંકાઈ જાય ત્રવલથી ઉત્સવોમાં. નીચે જે છે લર પણ છે, લૂમ પણ છે, પછી જડાઉ જે છે છોર ધરેલા છે. જુઓ, હીરાના છોર છે અને ચંદ્રિકાનો જોડ છે. गोपाल भाई आज पहली लिंक में नहीं आया. मालविका बहन माइक म्यूट करो. आज गोपाल भी रह गए. अब आपको वीडियो ही देखना पड़ेगा. कोई नहीं, प्रभु को 2 बार दिखाना होगा. कोई नहीं, कुछ कुछ दिखाता रहूंगा. ये देखिए आप इसको थोड़ा आप समझ. वैसे आपको आता ही होगा, पर फिर भी कुछ हो तो मुझे बता देना, मैं आपको पर्सनली बता दूँ. બરાબર. તો આટલી સમજ પડી ગઈ આપણને કુલે. હવે આપણે પ્રવેશ કરીએ છીએ કુલેનો જ બીજો. જેમ આપણે પેલું હોય ને કે ખરમંડા હોય તો એનો શેપ બદલી કાઢીએ તો શું કંઈક બીજું કંઈક બની જાય. મને મારે એ બધું પાછું જોવું પડે પેલા પુસ્તકમાં, એ મને યાદ ના હોય. પણ ખાલી શેપ જ અલગ હોય તો કેવું પછી બીજું થાય, ત્રીજું થાય. તો એ જ રીતે જુઓ, કુલેમાં પણ છોર 2 હતા. 2 છોર હતા કે નહીં? હવે એ જ બંને છોર ભેગા થઈને કુલેની વચ્ચે આવી જાય ને તો આને કહેવાય ગોટી પગો. સેમ જ, ખાલી ડિફરન્સ શું છે કે વચ્ચે કાપો નથી, 2 છોર અલગ નથી, છોર ભેગો જ છે અને વચ્ચે છે. બરાબર ને? જેમ ગ્વાલ પગામાં છોર વચ્ચે આવે એ રીતે કુલેમાં 2 છોર ભેગા થઈ જાય
અને આ જ રીતે જે છે તો આને ગોટી પગાનો શૃંગાર કહેવાય. ક્યારેક ક્યારેક પ્રભુ ધરે છે. જો આ બીજી લિંકમાં બતાવું. આ બહુ એટલો બધો નથી આવતો ગોટી પગાનો શૃંગાર, ક્યારેક ક્યારેક આવે છે. તો એમાં કેવું હોય કે બે છોર જે છે ને અલગ ન હોય, છોર એક જ થઈ જાય અને વચ્ચે જે આવે એને ગોટી પગાનો શૃંગાર કહેવાય. ખ્યાલ આવ્યો? જો આ દેવે પણ બતાવી ને એ પણ ગોટી પગા, એમાં છોર થોડો આ રીતે સાઈડમાં છે, કોઈ બી રીતે, એટલે છોર એક જ હોય અને નીચે જે કુલેનો શેપ હોય અને એક જ છોર હોય, બરાબર. પણ એ રીતે હોય કે આખો જે કુલે આ રીતે જાય તો આને ગોટી પગાનો શૃંગાર કહેવાય. એમાં બે છોર ન હોય. ખ્યાલ આવે ને? તો આવો બહુ ઓછી વાર આવે છે ગોટી પગાનો શૃંગાર જે છે, બહુ વખત નથી આવતો. જો આ બીજી લિંકમાં હું બતાવી દઉં છું. તો આને ગોટી પગાનો શૃંગાર જે છે એ કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે ગોટી પગા સમજી લીધું. અને આના ગોટી પગાનું જ બીજું નામ છે કુલે પગા. ઘણા જેમ કે મુકુંદરાયજીના ઘરમાં આ જ શૃંગારને કુલે પગાનો શૃંગાર કહેવામાં આવે છે. એટલે કુલે પગા કહો કે ગોટી પગા કહો, બંને એક જ શૃંગારનું નામ છે. એટલે કુલે પગા અથવા ગોટી પગા, જેમાં કુલે ઉપર એક જ છોર હોય અને જે ધરવામાં આવે. બોલો મનીષાબેન. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, અમારે ક્યારેક ક્યારેક ચિત્રની કુલ્હે છે 2 વખત વર્ષમાં, તો એમાં શું ફેર હોય? એમાં કઈ નહીં, ચિત્રકારીની કુલે હોય એવું કાઢી નથી મેં. દેવ ફોટો હોય તો બતાવી દો ને. ચિત્રકામની કુલે. જો આ કુલે ઉપર ચિત્ર કર્યું છે કે નહીં, એમાં ત્રવલ નહીં, ચિત્રકારીની. આ ચિત્રકામની કુલે કહેવાય. શયનમાં આવે મોટે ભાગે જે છે ને બડા ઉત્સવોમાં ઘણી વખત શયનમાં એવું લખ્યું હોય છે કે ચિત્રકામની કુલે ધરવી. તો ઘણી વાર શયનમાં પણ પ્રભુ ધરે છે, ઘણી વાર, બરાબર, એ પોતાની પ્રણાલિકા પ્રમાણે. હા દેવ. આમ તો ચિત્રકામની કુલે એટલે આપણે જે જન્માષ્ટમી ઉપર જે જાહીવારી કુલે ધરીએ ને એને પણ હા, એમાં ચિત્રકામની જ નીચે કહેવાય. ચિત્ર દેખાય. હા, લેસ જે દેખાય ને નીચે હમ. શ્યામ રંગનું વસ્ત્ર હોય ને એના પર લેસ હોય ને પછી લેસ ઉપર હોય. દોર્યું. હા, એને પણ એવી કહી રીતે શકાય. રથયાત્રામાં પણ આવે. રથયાત્રામાં પણ ચિત્રકામની કુલે આવે છે. તો એમાં ધારો કે દોરિયાનું વસ્ત્ર હોય તો નીચે એ રીતે ચોકડી પાડેલી હોય કે ડિઝાઇન કરેલી હોય કે એની નીચે જે લેસથી જે કામ કર્યું હોય ને એ તમને એના પર દેખાય. અને આ જે બીજી પણ જે દેવે બતાવી ને એને પણ જે ઉપર ચિત્ર કર્યા હોય કેસરથી કે એનાથી, તો એને પણ ચિત્રકામની જ કુલે કહેવાય. બરાબર. તો એ ચિત્રકામની કુલે છે. ચલો, હવે આટલે સુધી બધાને સમજ. હા જુઓ, આ દેવે જુઓ શેર કર્યું, આ એક્ઝેક્ટ છે. તો તમને જો ઉપર તો દોરિયાનું વસ્ત્ર દેખાય છે પણ નીચે તોય દેખાય છે ને, અલગ અલગ પેલી ક્રોસ કરેલી એની ડિઝાઇન દેખાય છે ને, તો એને કહેવાય ચિત્રકામ કી કુલે. બરાબર. પછી એની ઉપર ત્રવલના પાછા શૃંગાર થઈ જાય ઉત્સવોમાં. એટલે વાત તો બધી એકની એક જ છે. બરાબર. જો આ ચંદન છાપની ચિત્રકામની કુલ ઉષ્ણકાલમાં ધરવા માટે. એમાં જે પાન છે એ મોતીનું છે. જુઓ, ઉષ્ણકાલમાં સામાન્યતઃ હીરાનું, પન્નાનું, માણેકનું પાન પણ આવે. ઉષ્ણકાલમાં આવું મોતીનું પાન આવે. આ જે ઉપર જે છે ને બે છોરની વચ્ચે, હવે બધાને સમજ પડી ગઈ. તો એને પાન કહેવાય. તો જુઓ, મોતીનું પાન છે. તો સ્નાન યાત્રાના દિવસમાં આવી કુલે ધરાય છે. સ્નાન યાત્રા એ કુલે આવે તો સુંદર. બહુ બધું કુલેમાં તો ઘણું બધું છે. બસ બસ દેવ, બસ. તો એ અમારે છે ને શૃંગારનો રસિયો છે. તો એને એકવાર શૃંગારનો કંઈક, અમારે તો પછી કલાકોના કલાકો શૃંગારની વાતો કરવા બેસીએ ને તો બહુ પછી સમય નીકળી જાય જેવું છે. તો જો આપણે કુલે સમજ્યા, કુલે પગ સમજ્યા, ગોટી પગા આદિ બધું. હવે કોઈને કોઈ એમાં કઈ શંકા હોય કે કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. નહીતર હવે એક છેલ્લો એક ક્રમ લઈ લઈએ 5 મિનિટ. એક વિશિષ્ટ શૃંગાર.
એ તો બતાવી કહીશ જ, કોઈને પ્રશ્ન હોય તો પૂછી લો. એટલે એનું કે એ પહેલા જાણી લઈએ એટલા માટે પ્રશ્ન નથી કરવો, એવું ના રાખતા. કઈ નહીં, ચલો. શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, એના પછી દ્વારકાધીશ કાકરોલી, અને અમારે શ્રી કલ્યાણરાયજી. આટલા ઘરોમાં જે મેં શૃંગાર જોયો છે, અને કદાચ વિઠ્ઠલનાથજીના ઘરમાં, બધા ઘરોમાં નથી આવતો. એક અલગ શૃંગાર છે જેનું નામ છે કુલે કી પાગ. શું છે? કુલે કી પાગ. હવે બધાને ખબર પડી ગઈ, કુલે અલગ છે ને પાગ અલગ છે. ખબર ને? પાગ આપણે સૌથી પહેલા જોઈતી, કુલે આજે જોઈ. તો કુલેનો શૃંગાર પણ અલગ છે ને પાગનો શૃંગાર પણ અલગ છે કે નહીં? હું ખોટું નથી કહેતો ને? બંને અલગ છે. પણ આપણા શ્રીજી બાબા એવા રસિયા છે કે બધાને દૂર નથી કરતા, બધાને ભેગા કરે છે. એટલે કુલે અને પાગને ભેગી કરે. કઈ રીતે કરે જુઓ, બતાવું છું. આને કહેવાય કુલે કી પાગ. વરસમાં માંડ 1 કે 2 વાર જ આવે છે, બહુ નથી આવતી. નીચે છે ને પાગ છે મોટી, ઉપર નાની કુલે હોય. ઉભા રહો, આવું સિરપેચને કાઢી દો. નીચે મોટી પાગ હોય, ઉપર નાની કુલે હોય. આને કહેવાય કુલે કી પાગ. શું કહેવાય આને? કુલે કી પાગ. જો હવે સ્પષ્ટ દેખાશે. હું સમજાવું છું વિસ્તારમાં. મને ખબર છે આ સમજવું અઘરું પડશે. આ બીજી લિંકમાં પણ બતાવી રહ્યો છું. ગોપાલભાઈ દેખ લો. ઠીક છે. તો નીચે મોટી કુલે હોય, થોડી મોટી કુલે હોય, એનાથી હવે કુલેમાં જે વચ્ચે જગ્યા હોય ને, એમાં નાની કુલે મૂકવાની, એટલે એ બની જાય કુલે કી પાગ કો શૃંગાર. શું થાય? કુલે કી પાગ. એટલે ક્યારેક જે છે ને, અમુક વાર, અમુક દિવસોમાં, બહુ માંડ વર્ષમાં 1 કે 2 વાર જ ધરે છે. એટલે નહીં સમજ પડે તો એ ચિંતા ન કરશો. અને બધા ઘરોમાં આ શૃંગાર નથી આવતું. જે મેં નામ ગણાયા કે ભાઈ શ્રીજી કે નવનીત પ્રિયાજી, અને શ્રી વિઠ્ઠલનાથજી, દ્વારકાનાથજી, અને અમારા શ્રી ગોકુલનાથજી, અરે શ્રી કલ્યાણરાયજી, આટલા સ્વરૂપોમાં જ મેં તો જોયું છે કે કુલે કી પાગનો શૃંગાર જે છે એ ધરવામાં આવે છે. બધા ઘરોનો ક્રમ નથી, બરાબર? એટલે પાછી બતાવો ને. એટલે આપણા ઘરનો ક્રમ ન હોય તો ચિંતા ન કરવી. આ ન આવતી હોય તો નહીં ધરવાની. એમાં મોટી નીચે પાગ હોય, પાગ થોડી મોટી હોય. સહેજ નીચી રાખો ને, સહેજ નીચી. દેખાતી નથી. હવે દેખ. હમણાં દેવને મળશે ને તો એ બતાવશે. હું સમજો દેખાય કે ન દેખાય. નીચે મોટી પાગ થાય કુલે કી પાગ. નીચે મોટી પાગ, ઉપર નાની કુલે. આ બહુ આપણે થોડા ડીપમાં જતા રહ્યા છીએ. થોડું નહીં સમજ પડે, પણ ના સમજ પડે તો ચિંતા ન કરશો. આ શૃંગાર બહુ આવતો પણ નથી, બરાબર? આ તો બધા જે શૃંગારના રસિયા બાળકો હોય, ભગવતીઓ હોય, તો એ બધા માટે થોડુંક એના માટે છે. દરેકની જે રસિકતા અલગ અલગ હોય, દરેકને અલગ અલગમાં. કોઈને સામગ્રીમાં થોડું વધારે હોય, કોઈને કીર્તનમાં હોય, કોઈને શૃંગારમાં. તો આ જે શૃંગારમાં જેને થોડું વિશેષ હોય ને, એના માટે જ છે કે કુલે કી પાગ. એમ ઘણાને તો શબ્દ પણ આજે પહેલી વાર સાંભળ્યો હશે, શબ્દ સાંભળ્યો પણ નહીં હોય, પણ આવી કુલે કી પાગ જે છે ને એ પ્રભુ જે ધરે છે. તો હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ હોય તો પૂછી લો. હું જોઈ ગયો છું, કદાચ કઈ બધું બતાવવા જેવું લાગે તો. એવું કઈ ખાસ દેખાઈ નથી. દિવાળીના દિવસે છે ને, જો એક આ
પન્નાનો આવો ક્યાં જતો ખાલી જસ્ટ એક બતાવું છું. ઘણા ઘરોમાં ને અમારે ત્યાં બી જ્યારે દિવાળીનો દિવસ હોય ને ત્યારે જરીની ફૂલે આવે એ બીજો બધો શૃંગાર તો સેમ જ રહે, પણ જે ત્રવલની જગ્યાએ છે ને આવું 3 છોડવાળો સિરપેચ આવે. હવે હું તમને સિરપેચ અલગ બતાવું છું, કારણ કે અલગ આવો સિરપેચ આવે. જુઓ, આ દિવાળીના દિવસનો કે દશેરાના દિવસે આવો, આને પન્નાનો સિરપેચ કહેવાય. લીલા રંગનું જે હોય ને એને પન્નાનો કહેવાય, લાલ રંગનો માણેકનો કહેવાય, પછી પીળો હોય એને પોખરાજ કહેવાય, અને હીરા તો બધા સમજે જ છે. ડાયમંડનો સેટ તો બધાના ઘરે હશે. ઠાકોરજી માટે નહીં હોય તો એ પોતાના માટે તો લીધો જ હશે લડી ઝઘડીને, બરાબર. એટલે એ મારે બતાવવાની જરૂર નથી, પણ હીરા પન્ના માણેક તો કદાચ ના, કાને પન્નાનો સિરપેચ કહેવાય. આ અન્નકૂટમાં અને દશેરામાં આ રીતે, પણ આ જે છે ને આ રીતે આવે છે અમુક ઘરોમાં. આવો 3 છોડનો સિરપેચ આવે. જુઓ, બરાબર. આ કુલે ઉપર જ આવે. સારું, તો અહીંયા જે છે આપણે કુલે પગો અથવા ગોટી પગો અને કુલે કી પાક, આટલું આપણે સમજ્યા. બોલો, હવે આમાં કોઈને કઈ? હા બોલો પારુલબેન. પારુલબેન, હલો, હા, જય શ્રી કૃષ્ણ. પ્રશ્ન. હા, આપણે કુલે ઉપર હંમેશા પાટિયાનો સિરપેચ આવે અને પાગ ઉપર પેલું કલગી વાળો સિરપેચ આવે, એવું ખરું? ના, એવું કઈ નહીં. તો સિરપેચ કઈ રીતે ધરવાનો હોય કુલે ઉપર? ત્રવલ આવે, બતાવી તો ખરી, ત્રવલો આવે. હા, ખાલી ટ્રવલો જ આવે. ખાલી નહીં, આટલી બધી તો ભરેલી ત્રવલો બતાવી. હા, એટલે એમ નહીં, એટલે એકલી ટ્રવલ જ ધરવાની એમ પૂછું છું. ના, સિરપેચ પણ આવી શકે, એવું કઈ જરૂર નથી. સિરપેચ પણ ધરી શકાય. ઓકે, ત્રવલ અને સિરપેચ બંને આવે, એટલે બંને ધરી શકાય. અચ્છા, એટલે કે કલગી વાળો સિરપેચ પણ ધરાય કુલે ઉપર એમ? એ સાદો સિરપેચ? કલગી વાળો એટલે આપણે સિરપેચ હોય ને એમાં ઉપર કલંગી આવે. હા, કલંગી, કલગી નહીં, કલંગી, હા, કલગી નહીં, કલંગી. હા, તો એવું આવે જ ને. બતાવું હા, હા. કાઢેલો હોય. હા, કલંગી વાળો સિરપેચ આવે. આમાં જે છે ને આ જે કુલે એમાં કલંગી વાળો જ સિરપેચ છે. જો, બરાબર, આ જે છે ને એને કલંગી કહેવાય. હા, 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 હા. અને કુલે ઉપર કલંગી વાળો ન આવે ને, સાદો સિરપેચ આવે ને? હા, આવી શકે. આ કુલે તો આવે? કુલે કી તો પાક છે, આ કુલે પર જ ધર્યો છે. હા, કુલે પાક છે. ઓકે, તો કુલે ઉપર કલંગી વાળો સિરપેચ આવે. પાગ ઉપર ઓકે. પણ આવી શકે, કુલે પર આવી શકે, એવું કઈ જરૂર હા, નથી. હા, હા. જય શ્રી કૃષ્ણ. હા, હા, એ કહેતા હતા એ બરાબર હતું. કુલે ઉપર પાટિયાનો જ સિરપેચ આવે, એના ના પર કલંગી ના લાગે. ના, અમારે તો આવે છે. એવું નિયમ નથી. કલંગી વાળો પણ આવે અને પાટિયાનો પણ આવે, બંને આવે. કારણ કે અમારે મોટા મંદિરની જે રીત છે ને મુંબઈમાં, હા. એમાં એવી રીતે છે કે અને કુલે નવનીત ઉપર કરિયાજીના પાટિયાનો ઘરમાં કદાચ સિરપેચ. નહીં આવતો હોય, પણ એવું કઈ હા, કમ્પલસરી નથી કે ન જ આવે. બંને આવે. હા, હા. કલંગી વાળો પણ આવે અને પાટિયાનો પણ આવે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. પાટિયાનો સિરપેચ એટલે કેવો? એવું બતાવી દો ને. પેલો હમણાં જે બતાવે ને સિરપેચ એમાં, એટલે પેલી કલંગી ના હોય એવું. અત્યારે મેં અત્યારે સિરપેચ કાઢ્યા નથી. હા, કલગી વગરનું જે કલગી સિરપેચ વગર, હોય હા, પણ હોય તો પાટિયાનો બતાવી દો ને. પેલો એક ફોટામાં જોવો કદાચ. પડશે. હા, ના, તમે એક ફોટો હતો ને એમાં કદાચ હતો એક, જેમાં કલંગી ઉપર ન હોય, સાદો આખો સિરપેચ હોય. જો કદાચ મળે ને તો બતાવો.
આમાં નહીં સમજ પડે. જો ધારો કે માની લો આ મોતીનો સિરપેચ છે, બરાબર, આમાં કલંગી છે, પણ માની લો આ કલંગી ન હોય તો આ શું થયું? નીચે સિરપેચ થયો ને, આટલો હોય, અને આ ઉપર જેમાં કલંગી હોય, જેમાં આવો કલંગી હોય તો આ કલંગી વાળો શબ્દ ને જ બધી એ છે, બાકી કઈ નહીં. ઉપર જે કલંગી મંદિરોમાં કેવું હોય હવેલીમાં કે આ બધું જોડાયેલું ના હોય, બધું અલગ અલગ હોય. અત્યારે તો આપણી પાસે એટલો બધો સમય ન હોય એટલે આપણે બધું જે તૈયાર બી લાવીએ કે ઘરે કરીએ તેમાં બધું આપણે ફિક્સ કરી દઈએ છીએ. પણ મંદિરમાં છે ને કલંગી પણ અલગથી ધરવામાં આવે, બરાબર. બાકી નીચે આટલો જ સિરપેચ હોય અને ઉપર પછી કલંગી જે છે પાઘમાં કે જેમાં પણ નિયમ પ્રમાણે આવતું હોય એમાં એડ કરવામાં આવે અલગથી, બરાબર. એટલે એ કલંગી વાળો સિરપેચ થઈ જાય. ચલો હવે હા મિત્તલબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આપણે રોજના શૃંગારમાં લૂમ આવે ઠાકોરજીને? લૂમ? હા હા, લૂમના કોઈ નિયમ નથી. એ તો પાક જોડે કે ફેટા જોડે બધા જોડે લૂમ તો ધરી શકાય છે. ખાલી મુકુટમાં અમુક જગ્યાએ ધરે છે, અમુકમાં નથી આવતી એ મુકુટ, અને કિરીટમાં ક્યારે ને એ બધું સમજીશું ધીરે ધીરે. પણ બાકી જે આ બધા શૃંગાર હોય ને કે પાગ હોય, ફેટા હોય, લૂમમાં જેટલા આપણે અત્યાર સુધી જેટલા પણ શૃંગાર જોયા એ બધામાં તો જે છે લૂમ ધરી શકાય. અને કુલેમાં તો આવે જ છે, મોટે ભાગે કુલેમાં તો લૂમ ધરે જ છે. અને પાગમાં ધરાય પણ ખરી ને ન પણ ધરાય, એવું કમ્પલસરી નથી, એમને એમ પણ ધરી શકાય. અને લૂમ મોટું સ્વરૂપ હોય તો લૂમ આવે છે. આપણે લાલન હોય તો ક્યારેક ન પણ ધરીએ તો ચાલે, એની જોડે ધરાય પણ છે, પાક જોડે પણ ધરી શકાય, ફેટા જોડે પણ ધરી શકાય. જો આ જે દેવે બતાવ્યું ને આ જેમાં કલંગી ઉપર નથી. તો લૂમમાં એવો કોઈ ખાસ નિયમ નથી. ચલો આજે ઘણું બધું આપણે સમજ્યા. બીજા કોઈને કઈ? હવે થોડું ઘરની રીત પ્રમાણે અલગ થઈ જાય એટલે હવે કોઈ મન દુઃખ નહીં કરવું કે અમારે આમ છે, અમારે તેમ છે. આ જસ્ટ મેં જનરલ એટલે જ મેં કીધું ને, આ તો થોડું દેવ છે ને એટલે આપણે થોડા હજી અંદર થોડા જતા રહીએ છીએ. થોડા આગે ફોટો એવો બતાવે એટલે મારે બતાવવું જ પડે કે આ છે. બાકી હું એકલો હું તો આટલું બધું ડીપમાં ના જો, હું તમને ઉપરથી બતાવી દઉં કે જો આ પાક છે, ફેટો છે, આ છે. પણ સારું છે તો તમને થોડો વધારે આઈડિયા. અને મને જે દરરોજ જે ફોટા પણ જે બધા શૃંગારના જે બધા મૂકું છું એની જોડેથી જ લઈને, કારણ કે એની જોડે બધા હોય જ મોબાઈલમાં. જો આ રીતે મંદિરોમાં જે હોય ને, બાળકોના ઘરમાં કે મંદિરોમાં કે એમાં જડાવ તેમાં આ હોય, કલંગી છૂટી હોય. આવો તૈયાર પણ મળે છે જડાઉના, કે જે તમે આવા લઈ શકો કે જેમાં પછી કલંગી તમે અલગથી જોડી શકો. બરાબર. આ તો બધું બહુ પેલું એમાં છે, આપણે એટલું બધું નથી એ જવું એની અંદર. તો જેને થોડુંક આ ના સમજ પડી હોય ચિંતા ના કરશો. આપણે મૂળ શું સમજવાનું છે આજના સત્સંગમાં, કે જ્યારે પણ શૃંગારમાં કુલે લખી હોય તો આપણને હવે ઓળખતા આવડી જાય કે કુલે કોને કહેવાય. કુલેની જગ્યાએ આપણે દુમાલા કે ફેટા હવે ન ધરીએ, બરાબર. આજનો આપણો પર્પઝ એ છે કે ઉત્સવનો દિવસ હોય તો હવે આપણને ખબર પડવી જોઈએ કે કુલે જ આવે, બરાબર. તો કુલે કોને કહેવાય કે જેમાં આગળ ગોટી હોય મોટી અંબોડાથી, વાંકે અંબોડે શ્રીનાથજી તો એવી અંબોડા જેવી જે ચોટી હોય, નીચે મેળ હોય સરસ મજાની, અને ઉપર બે છોર હોય, બરાબર. તો એને કહેવાય કુલે. અને કુલેની ઉપર વચ્ચે પાન આવે અને પાનની પાછળ હંમેશા જોડ આવે. તો જોડ આવે અથવા તો કામનો ઘેરો એમ એ આવે, બરાબર. તો એને કહેવાય કુલે. ખબર પડી ગઈ ને? હવે કુલે એમાં કોઈ ભૂલ ના કરે. સારું. આમ તો આજે મને વિચાર્યું હતું કે મેં ખબર છે કીધું હતું કે શ્રીનાથજીની અંદર 7 સ્વરૂપો વિદ્યમાન છે. તો મેં કહ્યું સમય રહેશે તો બતાવીશ, પણ હવે સમય આજે તો કલાક થઈ ગયો છે.
તો ક્યારેક પછી બતાવીશ. આજે આપણે અહીંયા એવું હોય તો વિરામ રાખીએ છીએ. હવે કાલથી ઉષાબેન અને કમલેશભાઈ